₹50 લીધા છે આપણે ફક્ત મશીન જ મારવાનું. સારો બિઝનેસ કહેવાય. હા એવું નહીં, એવું તે સાઈડમાં આવતું ને કિક બગડી ગઈ છે એમ એટલે છે ને અંદરના સરા લગભગ પૂરા થઈ ગયા છે એવું લાગે છે. હેલો દોસ્તો, કેમ છો તમે બધા? મસ્ત મજામાં. એક નવા તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ગાઈસ આજે આપણે જવાના છે દેવહાટ, અને દેવહાટ કેમ જવાના છે એ તો તમે વ્લોગની અંદર બની રહ્યા છો એટલે તમને ખબર પડી જશે. ને બીજી વાત કે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, જેથી કરીને આપણે આવનારા દરેક વ્લોગ વિડીયો તમે જોઈ શકો. તો ગાઈસ આજે છે ને આપણે જૂની બાઇક નથી લઈ જવાના, નવી છે ને એને લઈ જવાના છે. જૂનીને કેમ નથી લઈ જવાના એ તમને બતાવું છું, કારણ કે દોસ્તો અને છે ને આપણે આ કિક બગડી ગઈ છે એમ એટલે છે ને અંદરના સરા લગભગ પૂરા થઈ ગયા છે એવું લાગે છે, કારણ કે કિક છે ને પકડતું નથી એટલે આપણે આને નથી લઈ જવાના. પેલી નવી છે ને આપણે એ લઈ જવાના છે, જે GJ 34 વાળી છે, અને આ છે આપણે GJ 6. તો આજે છે ને આપણે નવી છે ને એને લઈ જવાના છે. તો આને છે ને આપણે એક વખત સાફ કરી દેવું પડશે, કારણ કે બહુ બધા દિવસથી પડેલી હતી એમાં એટલે બધું ધૂળ ચોંટી ગયું છે, એટલે સાફ કરી દઈએ છીએ અને પછી જઈએ છીએ. તો ગાઈસ અત્યારે આપણે છે દેવહાટનો જે રેલવે બ્રિજ છે ને એ બ્રિજ ઉપર છે. તમે જોઈ શકો છો આ બ્રિજ એકદમ ચોખ્ખો છે, એકદમ ક્લીન છે, એમ મસ્ત મજાનું છે. ઊભા રહે એવી જગ્યા છે. આપણે બાઇક લઈને આવ્યા એટલે થોડું ઘણી એમ ઠંડી પણ લાગતી હતી એમ, એટલે થોડી વાર છે ને તડકામાં આપણે ઊભા રહેતા જઈએ એમ કરીને આપણે થોડી વાર ઊભા રહીએ એમ. ને ટ્રેન પણ આવવાનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે થઈ ગયો ટ્રેનને જોતા જઈએ. બાકી જગ્યા તો મસ્ત જ મજાની છે, ક્લીન છે, તમે જોઈ શકો છો. સિટીમાં જેટલી ગંદકી હોય છે ને એટલી ગંદકી નથી, મસ્ત મજાનું છે, ભરાય એવી જગ્યા છે. તો આપણે થઈ થોડી વાર આપણે ઊભા રહેતા જઈએ એમ. વસ્તુ આપણે બીજું તો આપણે બહુ બધું લેવાનું છે, મેડિકલમાં જવાનું છે, દવા લેવાની છે, અને બીજી વસ્તુ લેવાનું છે. તો આપણે જવાના છે થોડી વાર પછી ટ્રેન આવે એટલે તમને બતાવું છું. હવે ટાઈમ પણ થઈ ગયો છે આવવાનો, એટલે આવશે એટલે તમને બતાવું. અત્યારે આપણે આવેલા છે દેવહાટમાં, કારણ કે થોડું ઘણું આપણું કામ હતું એટલા માટે આવ્યા છે. અને બપોરે આપણે આવેલા ને ત્યારે વ્લોગ નથી શૂટ કર્યું, કારણ કે આપણી જોડે ટાઈમ જ નહોતો. જે વસ્તુ આપણે લેવાનું હતું ને એ બધું બંધ હતું, એટલે પછી આપણે છે ને સીધા ઘરે ગયા હતા. એટલે ફરી પાછા અત્યારે આવ્યા છે કે થોડું ઘણું આપણે લેવાનું હતું ને એટલા માટે. બાકી અત્યારે તો આપણે બેઠા છે. આ છે આપણો એક બીજો માણસ આપણે જોડે છે. તો પહેલાં વ્લોગની અંદર પણ આવેલો, તમને બધાને ખબર જ ઓળખો જ છે. અત્યારે અમે મસ્ત મજાના બાકડા પર બેસેલા છે. થોડું કામ છે એટલે આવ્યા છે ને જવાનું છે હવે. ને આ બાજુ છે ને દોસ્તો કામ ચાલુ છે અત્યારે મકાનનું. ને આ બાજુ કંઈક બધું પેલી બાજુ શાકભાજી મળે છે ને આ કપડાં છે ને એવું બધું કંઈક છે, અલગ અલગ બધી દુકાનો જોવા મળે છે. પેલી બાજુ શાકભાજીની છે. જે દિવસે હાટ હોય એ દિવસે વધારે પબ્લિક જોવા મળે છે, પરંતુ આજે તો ના એટલી બધી જોવા મળે છે. તો જે પણ આપણું કામ છે, જે કામ માટે આપણે આવ્યા છીએ એ આપણે લેવા જઈએ છીએ. તો બ્લોગની અંદર તમે બનેલા રહેજો. અત્યારે આપણે છે ને આપણે લેજર કાઢે છે, આપણું લેજર આ છે. આની સંગાતે પેલા એક બીજા એક્સ્ટ્રા લોન કેટલા 14 અને 25 પેલા 25. તો ગાઈસ લેજર આવી ગઈ છે આપણું. તો હવે પૈસા આપી દઈએ ત્યાં. ફાઇનલી ગાઈસ આપણે લેઝર લઈ લીધું છે, એક બ્લેડ પણ વધારે લઈ લીધું છે, કારણ કે આપણે છે ને ધાડ એવી કરવામાં વારંવાર ખોટા પૈસા ના ખર્ચવું પડે એટલા માટે આપણે ₹40 થયા છે બધા થઈને લઈ લીધું છે. 2-3 અઠવાડિયા માટે આપણે જેવું ના પડે. તો ફાઇનલ ગાઈસ આપણે છે ને ધાડી કરાવી લીધી છે, જોઈ શકો છો. કંઈક આવું લુક હવે થઈ ગયું છે આપણે. ને ₹50 લીધા છે આપણે ફક્ત મશીન જ મારવાનું. સારો બિઝનેસ કહેવાય. આવી થઈ ગયા આપણા 2 કામ પત્યા, હવે બીજું એક કામ છે કંઈ જઈએ છે. તો તમે બ્લોગની અંદર કન્ટિન્યુ બનેલા રહેજો. આજે ઉપર બાઇક ઉપર ચડેલો છે, ચાલો જઈએ છીએ હવે. ફાઇનલ ગાઈસ અત્યારે હવે આપણે આવી ગયા છીએ ઘંટી પર, કારણ કે આપણે છે ને દળનું મૂકેલું છે દળાવવા માટે. મકાઈ ને ઘઉં છે, દળાઈ ગયું કે નહીં જોઈએ છે. તો આ દળાઈ ગયું છે. આ છે આપણા ઘઉંનો લોટ છે, આ છે આપણી ખાટ, નીચે છે આપણા મકાઈના રોટલા માટેનો લોટ, આ છે ઘંટી. જો આવું કંઈક છે. કંઈ જો આનો ઓનર
બોલાવ રાકા આવી જા કાંટો બંધ છે લા હમ. કે બંધ થઈ ગયું. ચાલો કાઢી દે. આવી જા ને. પાંચ અલગ અલગ છે લે હમ. હા હેલો મેક રાખ આપણ હા નિશ્ચય હતું કોનું હા હું કહું છું અહીંયા ગામ વાળ અહીંયા બરાબર છે હા ઈયું નહીં ઈયું તે સાઈડમાં આવતું ને હો તો તે સાઈડમાં રહેવા દે મમ્માનું હોય બોલા હો હા અલગ અલગ બોલે પડી જશે તે બી હેડું થયું પાસે થઈ લાગે 11 કે ડાયના તું 50 રૂપિયા આપે ઇનાન 50 તો ગાઈસ હવે છે ને આ રાકેશભાઈ બાંધે છે આ અલગ અલગ છે બને એટલે આ પણ છે પીળી કોથળી વાળું 50 રૂપિયા થયા છે ને આના કેટલા કાકા 20 એટલે પાછો ટોટલમાં આપણે ફાવે ને બેટા તો ગાઈસ આજનો આપણો બ્લોગ અહીં સુધી જ રાખીએ છીએ અને બ્લોગ સારા લાગે લાઈક જરૂરથી કરી ચેનલ પર નવા સબસ્ક્રાઈબ જરૂરથી કરી મળીશું પાછા નેક્સ્ટ બ્લોગની અંદર